डभोई एपीएमसी से बड़ी खबर सामने आ रही है, जहां पर 35 साल के बाद भारतीय जनता पार्टी का भगवा लहराया है। जी हां, वहां की राजनीति में बड़ा उलटफेर देखने मिला है। डभोई खेतीबाड़ी उत्पन्न बाजार समिति में कई सालों से यानी कि तकरीबन 35 सालों से इस समिति पर कांग्रेस का शासन था, जिसका अंत लाकर अब भारतीय जनता पार्टी ने सत्ता अपने हाथ कर ली है। तब आपको बता दें कि समिति के प्रमुख और उप प्रमुख की बिन हरीफ नियुक्ति की गई है। समिति के कुल 16 सदस्यों में से 12 सदस्य भाजपा के और 4 सदस्य कांग्रेस के चुने गए हैं। नए प्रमुख मुकुंद भाई पटेल, नए उप प्रमुख उमेश भाई पटेल और साथ ही अन्य सदस्यों के नाम भी सामने आए हैं। तब आपको बता दें कि वहां पर आज भारतीय जनता पार्टी के कार्यकरों में काफी उत्साह देखने मिला। वडोदरा जिला भाजपा प्रमुख विजय ब्रह्मभट्ट, मुकेश भाई वसाईवाला, प्रहलाद भाई पटेल, दिलीप भाई पटेल, धीरेन पटेल समेत बड़ी तादाद में कार्यकर मौजूद रहे थे और उन्होंने फुलहार पहनाकर नए होद्देदारों का अभिवादन किया था और आने वाले वक्त में किसानों की जो भी समस्या है उन्हें सुलझाने का वादा भी नए होद्देदारों की ओर से किया गया था। डभोई खेतीवाड़ी उत्पन्न बजार समिति એટલે કે એપીએમસી માં આજે પ્રમુખ અમુકની ચૂંટણી હતી એ બિનહરીફ જાહેર થયા છે। અમારા મુકુંદભાઈ પટેલ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ પટેલ બંને જણા સર્વાનુમતે બિનહરીફ ચૂંટાયા છે। હું બંનેને અભિનંદન આપું છું અને ખાસ કરીને 35 વર્ષમાં પહેલીવાર ભારતીય જનતા પક્ષનું આઈપીએમસીમાં બોર્ડ બન્યું છે, એટલે તમામ ડિરેક્ટરોને ખાસ અભિનંદન આપું છું। ચૂંટણીમાં અમારા 12 સભ્યો ચૂંટાયા હતા, છતાં આજે તમામ સામેના 4 સભ્યોએ પણ અમારા પ્રમુખ ઉપપ્રમુખના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે અને સર્વાનુમતે ચૂક્યા છે અને આ તમામ ટીમ 16 જણા સાથે મળીને એપીએમસીનો વહીવટ કરશે અને ખેડૂતોના હિતમાં તમામ નિર્ણય લેશે। ખેડૂતોને કેવી રીતે વધુ એપીએમસી દ્વારા ફાયદો મળે અને એપીએમસીનો પણ જે વિકાસ અટકેલો છે એને માટે પણ સરકારમાં રજૂઆત કરીને એપીએમસીને પણ વિકાસના પંથે આગળ લઈ જવાનું આ ટીમ કામ કરશે, એમાં અમારા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે। બાજરીના ભાવોનો પ્રોબ્લેમ નથી, ખરીદીનો પ્રોબ્લેમ છે કે જે ખરીદી કરવામાં આવતી હતી 1800 ને બદલે 1000, એના માટે જે તે એમની રજૂઆત હતી। પરિપત્ર મંગળવારે બહાર પાડવામાં આવ્યો। મંગળવારે જ હું અન્ન પુરવઠા મંત્રી અને કૃષિ મંત્રી બંનેની સાથે મળ્યો હતો અને જે મુશ્કેલી સરકારની છે એમાં ખરીદી દર વર્ષો કરતાં 4 થી 5 ગણી વધારે ખરીદીઓ કરવામાં આવી છે અને એના કારણે તમામ ગોળાઓનો પેક થઈ ગયા છે। ગોળાઓનો સરકાર પાસે રહ્યા નથી, એના કારણે ખરીદી ઉપર થોડીક બ્રેક મારવામાં આવી છે, પણ પહેલાં બ્લોક કરવામાં આવેલા ખેડૂતોને પણ બ્લોકમાંથી કાઢી નાખ્યા છે સરકારે, તમામને માલ ખરીદવાનો એવી સૂચના આપી અને હવે ટૂંક સમયમાં ગોડાઉનોની વ્યવસ્થા થતાં તમામ ખેડૂતોનો માલ ટેકાના ભાવે ખરીદવામાં આવશે એવી પણ ખાતરી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।